નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અનુક્રમણિકામાં કઈ કૃતિ કયા સર્જકની છે તેમજ શેમાંથી લેવામાં આવી છે, તેનો સાહિત્ય પ્રકાર શું છે તે જોશું. પહેલી કૃતિ છે અખિલ બ્રહ્માંડમાં, તેનો સાહિત્ય પ્રકાર પદ છે, તેના સર્જક નરસિંહ મહેતા છે. બીજી કૃતિ છે ખીજડીએ ટેકરે, તેનો સાહિત્ય પ્રકાર નવલિકા છે, તેના લેખક ચુનીલાલ મડિયાર છે. ત્રીજી કૃતિ દમયંતી સરોવર છે, તેનો સાહિત્ય પ્રકાર આખ્યાન છે, તે નળ આખ્યાનમાંથી લેવામાં આવી છે, તેના સર્જક પ્રેમાનંદ છે. ચોથી કૃતિ સત્યાશ્રમ છે, તેનો સાહિત્ય પ્રકાર આત્મકથાખંડ છે અને અહિંસાની ખોજમાંથી લેવામાં આવી છે, વિનોબા ભાવે તેના સર્જક છે. પાંચમી કૃતિ રામબાણ છે, તેનો સાહિત્ય પ્રકાર પદ ભજન છે, તેના સર્જક ધના ભગત છે. છઠ્ઠી કૃતિ ઉછીનું માગનારાઓ છે, તેનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે, રામરોટી બીજીમાંથી લેવામાં આવી છે, તેના લેખક નટવરલાલ બુચ છે. સાતમી કૃતિ શ્યામરંગ સમીપે ગરબી છે, તેના લેખક દયારામ છે. આઠમી કૃતિ અમરનાથની યાત્રા છે, તેનો સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ છે, તેના લેખિકા વિનોદિની નીલકંઠ છે. નવમી કૃતિ ભવના અબોલા છે, તેનો સાહિત્ય પ્રકાર લોકગીત છે અને તેના સર્જક અજ્ઞાત છે. લોકગીતના કોઈ રચયિતા હોતા નથી, સમગ્ર લોકસમૂહ તેનો રચયિતા હોય છે. દસમી કૃતિ યુધિષ્ઠિર યુદ્ધ વૃત્તાંત છે, તેનો સાહિત્ય પ્રકાર નાટ્યાંશ છે, કવિ તેના ઉમાશંકર જોશી છે. 11મી કૃતિ ઉર્મિલા છે, તેનો સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય છે, તેના સર્જક કવિ બોટાદકર છે. 12મી કૃતિ સૌજન્યશીલ પ્રભાશંકર છે, તેનો સાહિત્ય પ્રકાર ચરિત્ર નિબંધ છે, તે પ્રભાશંકર પટણીના વ્યક્તિત્વ દર્શનમાંથી લેવામાં આવી છે, તેના લેખક મુકુંદરાય પરાશરિયા છે. 13મી કૃતિ મહાત્માના માણસ નવલિકા છે, તેના લેખિકા ધીરુબેન પટેલ છે. 14મી કૃતિ છેલ્લું દર્શન આસ્વાદ લેખ છે, તેના સર્જક જયંત કોઠારી છે. આ મૂળ કૃતિ રામનારાયણ વિશ્વનાથ પાઠકે લખી છે. 15મી કૃતિ જુઓ, તેનો સાહિત્ય પ્રકાર ગઝલ છે, તે યાયાવરીમાંથી લેવામાં આવી છે, તેના લેખક શ્યામ સાધુ છે. 16મી કૃતિ સેલ્વી પંકજમ છે, તેનો સાહિત્ય પ્રકાર નવલિકા છે, તે આગંતુકમાંથી લેવામાં આવી છે અને તેના લેખક ઈવા ડેવ છે. 17મી કૃતિ પથ્થર થરથર ધ્રુજે અને તેનો સાહિત્ય પ્રકાર ગીત છે, તે છંદોલય બૃહદમાંથી લેવામાં આવી છે અને તેના સર્જક નિરંજન ભગત છે. 18મી કૃતિ આસુભીનો ઉજાસ નવલકથાખંડ છે, તેના લેખક દિલીપ રાણપુરા છે. 19મી કૃતિ ઈશ્વર સર્વવ્યાપી ચિંતનાત્મક નિબંધ છે, તેના લેખક આનંદશંકર ધ્રુવ છે. 20મી કૃતિ બા એકલા જીવે, તેનો સાહિત્ય પ્રકાર ગીત છે, તેના લેખક મુકેશ જોશી છે. 21મી કૃતિ અનિરુદ્ધનો ગૃહત્યાગ, તેનો સાહિત્ય પ્રકાર બોધકથા છે, તે કમળના તંતુમાંથી લેવામાં આવી છે અને તેના લેખક હરિવલ્લભ ભાયાણી છે. 22મી કૃતિ વાણી છે, તેનો સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય છે, તે ગોળશીમાંથી લેવામાં આવી છે અને તેના લેખક ઇન્દુલાલ ગાંધી છે. 23મી કૃતિ સમતા અને બંધુતાના પથદર્શક ચરિત્ર નિબંધ છે, તેના લેખક કિશોર મકવાણા છે. 24મી કૃતિ શરત નવલિકા, તેના સર્જક એન્ટર ચેખોવ જે બહારના લેખક છે તે છે.
પૂરક વાંચન. જીવન અમૂલ્ય છે તે ચિંતન છે. સંકલિત છે. સંકલિત એટલે ભેગું કરેલું. આપણો લોકવારસો તેનો સાહિત્ય પ્રકાર નિબંધ છે અને તેના સર્જક ડૉક્ટર હસુ યાજ્ઞિક છે. ત્રીજું, ભાતું ભારત જગાડ. ઉર્મિ તેનો સાહિત્ય પ્રકાર ઉર્મિ કાવ્ય છે અને તેના સર્જક રવિન્દ્રનાથ ટાગોર છે. ચોથું, ભાઈજ્ઞા તે લોકવાર્તા છે અને તેના સર્જક દરબાર પૂંજાવાળા છે.